નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 7 ની અંદર યુનિટ 2 છે હાઉ મેની ડીડ યુ, જેની અંદર યુનિટ 2 વિશે અભ્યાસ કરીશું. હવે તો છેલ્લે આપણે વાત કરી એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 ની. એક્ટિવિટી 3 ની અંદર જે આપણે સ્ટોરી હતી 7 8 1 બ્લો એટલે 1 ગામા 7, જેની આપણે ચર્ચા કરી હતી. તો આપણે જોયું કે ગોપાલ નામનો એક યુવાન છોકરો છે જે જલેબી છે એને બહુ જ ભાવે છે. એક વખત એ શું આવે છે, જલેબી લઈને ઘરે આવે છે અને એ તાજી જલેબી છે એને ડીશની અંદર મૂકે છે. થોડાક ટાઈમની અંદર માખીઓ છે તેના ઉપર ગણગણવા લાગે છે. આ જોઈને ગોપાલ છે એ સૌથી પહેલા તો કહે છે કે ગંદી માખીઓ અહીંથી જતી રહો, પરંતુ માખી તેનું માનતી નથી. ત્યારબાદ શું થાય છે, ગોપાલ છે એ પોતાના એક હાથના પ્રહારથી એક ઘામાં 7 માખીને મારી નાખે છે. શું કરે છે? એક ઘાની અંદર 7 માખીને મારી નાખે છે. તેથી ગોપાલ છે એ સ્વગત પોતાની જાતને કહે છે, અરે વાહ, હું કેટલો બહાદુર છું કે મેં એક ઘામાં 7ને મારી નાખ્યા. હવે ગોપાલની જે ઘટના બની, આ ઘટના છે એ એના નગરના જે રાજા છે એને સંભળાઈ જાય છે. એ સાંભળે છે તો ગોપાલને મળવા માટે રાજા બોલાવે છે અને ગોપાલને કહે છે કે ગોપાલ, મેં જે વાત સાંભળી કે તે એક ઘામાં 7ને મારી નાખ્યા, આ વાત સાચી છે? તો ગોપાલ કહે છે કે હા મહારાજ, આ વાત સાચી છે. હવે શું કરશે રાજા છે એ ગોપાલને કહે છે, તને ખબર જ છે કે આપણા રાજ્યની અંદર 2 ઘાતકી ક્રૂર રાક્ષસો છે જે લોકોને હેરાન કરે છે, પરેશાન કરે છે. કોઈ લોકો એને મારી એક નથી, તારે એને મારવાના છે. હવે ગોપાલને ખબર છે કે પોતે રાક્ષસને પકડી શકે કે મારી શકે એમ નથી, એટલે ગોપાલ રાજાને કહે છે કે મારા પહેલા કોઈ વ્યક્તિએ રાક્ષસને પકડવાની કે મારવાની કોશિશ કરેલી? તો રાજા કહે છે હા, ઘણા બધાએ કોશિશ કરેલી, પરંતુ તેઓ બધાય નિષ્ફળ ગયેલા. હવે રાજા ગોપાલને કહે છે કે તું આ 2 રાક્ષસ છે એને મારી નાખ, કારણ કે રાક્ષસ તો ફક્ત 2 જ છે. તે તો એક ગામમાં 7ને માર્યા હતા, રાક્ષસ કેટલા છે? ફક્ત 2. એને તો આરામથી મારી શકીશ. હવે ગોપાલને ખબર હતી કે પોતે આ કાર્ય કરવા માટે સક્ષમ નથી, પરંતુ નગરજનો અને રાજાની જે અપેક્ષા હતી, એની જે આશા હતી એ વધારે હતી. એથી કરીને ગોપાલ છે એ વિચાર કરે છે. પછી રાજા કહે છે કે જો તું બંને રાક્ષસને મારી નાખીશ તો હું તને સૌથી મોટું ઇનામ આપીશ. હવે જ્યારે આ વાત ગોપાલ સાંભળે છે એટલે ગોપાલ તૈયાર થઈ જાય છે અને રાક્ષસને ગોતવા માટે બહાર જાય છે. ઘણી બધી જગ્યાએ ગોતે છે, ખીણોમાં ગોતે છે, પર્વતોમાં ગોતે છે, પરંતુ રાક્ષસ છે એ ગોપાલને મળતો નથી. ત્યારબાદ કોઈ એક વખત એવું બને છે, ગોપાલ છે એ જંગલમાંથી પસાર થતો હોય છે અને ત્યાં એ રાક્ષસ છે એને જોઈ જાય છે. રાક્ષસો છે 2 હતા અને બંને રાક્ષસ છે ક્યાં હતા? વૃક્ષની નીચે હતા. હવે આપણે ત્યાંથી જોઈએ. પેજ નંબર 16 ઉપર છેલ્લી 2 લીટી હતી, જુઓ. ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. ગોપાલ છે એ પોતાના મનમાં બોલે છે, ઓહ ધ જાયન્ટ્સ એટલે કે રાક્ષસો છે એ કેવા છે? રિયલી એટલે ખરેખર, હ્યુજ એટલે વિશાળ, મોટા. રાક્ષસો છે એ ખરેખર વિશાળ અને મોટા છે. ધે લુક ક્રુઅલ ટુ. ધે એટલે તેઓ, અહીંયા બંને રાક્ષસની વાત કરી છે. ધે લુક ક્રુઅલ ટુ, તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. હજો આ જે ટાસ્ક, એનું જે કાર્ય હતું એ રિયલી ટફ, ખૂબ જ અઘરું હતું. આ જે ટાસ્ક હતો એ સહેલો હતો નહીં. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હવે ગોપાલ પોતાની જાતને કહે છે આઈ કાન્ટ, કેન નોટ ફાઇટ. ફાઇટ એટલે લડવું, પણ આગળ નકાર છે. કેન નોટ ફાઇટ કે હું લડી શકીશ નહીં. વિથ ધેમ તેઓની સાથે, હું તેઓની સાથે લડી શકીશ નહીં. ગોપાલ છે એ સ્વગત બોલે છે પોતાના મનમાં કે હું આ રાક્ષસ સાથે લડી શકીશ નહીં, કારણ કે રાક્ષસ બંને મોટા છે અને ઘાતકી પણ દેખાય છે. હી થોટ ફોર અ વાઇલ. હી થોટ, હી એટલે તેને, થોટ એટલે વિચાર્યું, વાઇલ તેને થોડાક સમય માટે વિચાર્યું. આઈ વિલ ટ્રાય. આઈ વિલ ટ્રાય, હું, વિલ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, હું પ્રયત્ન કરીશ. આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ. શેનો પ્રયત્ન? રાક્ષસને મારવાનો પ્રયત્ન કરીશ.
હી સેડ ટુ હિમસેલ્ફ, હી સેડ તેને કહ્યું, એટલે કેની વાત કરી છે? ગોપાલની વાત કરી છે કે ગોપાલે કહ્યું. કેને કીધું? હિમસેલ્ફ, પોતાની જાતને. ગોપાલે પોતાની જાતને કહ્યું. શું કહે છે? આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ. ગોપાલે પોતાની જાતને કહ્યું, વાંધો નહીં, આ રાક્ષસને હું મારી શકું તો કઈ નહીં, પણ હું એકવાર ટ્રાય કરીશ મારી શકવાની. હજુ એ કઈ રીતે પ્રયત્ન કરે છે? હી થ્રુ, થ્રુ એટલે ફેંક્યું, થ્રુ એટલે ફેંક્યું. થ્રુ એટલે ફેંક્યો, તેને ફેંક્યો. શું? સમ સ્ટોન્સ, સમ એટલે થોડાક, સ્ટોન્સ એટલે પથ્થર, સમ એટલે થોડાક, સ્ટોન્સ પથ્થરો. હવે ગોપાલ છે એ એના હારે લડી શકે તેમ નથી, એટલે શું એ યુક્તિ કરે છે અને તેની બાજુમાં જે પથ્થર પડેલા હોય છે એ પથ્થરો છે એને શું કરે છે? થ્રુ એટલે ફેંકે છે. કેના પર? રાક્ષસ પર. He threw some stones at them. હવે તેણે તેઓની તરફ થોડાક પથ્થરો ફેંક્યા. એન્ડ અને હિડ, જો હાઇડ છે એનું ભૂતકાળનું રૂપ છે હિડ. છુપાઈ જવું. હાઇડ છે એનું ભૂતકાળનું રૂપ છે એટલે કે છુપાઈ ગયો. હવે શું કરે છે ગોપાલ? રાક્ષસ તરફ પથ્થર ફેંકે છે અને શું કરે છે? હીડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. બિહાઇન્ડ એટલે ની પાછળ, બિહાઇન્ડ એટલે ની પાછળ. બિહાઇન્ડ ની પાછળ. શું કરે છે? રાક્ષસ તરફ પથ્થર ફેંકે છે ગોપાલ, અને પથ્થર ફેંક્યા પછી પોતે શું કરે છે? ઝાડની પાછળ સંતાઈ જાય છે. વન જાયન્ટ ગોટ અપ. વન એટલે એક, જાયન્ટ એટલે રાક્ષસ, ગોટ અપ એટલે ઉઠ્યો. બંનેમાંથી એક રાક્ષસ છે એ ઉઠે છે. એન્ડ આસ્ક્ડ ધ અધર, એન્ડ આસ્ક્ડ અને કહે છે ટુ અધર બીજાને. એક રાક્ષસ ઊભો થાય છે અને બીજા રાક્ષસને કહે છે, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. ડીડ યુ એટલે કે તે, થ્રો એટલે ફેંક્યા, સ્ટોન્સ એટલે પથ્થર, એટ મી એટલે મારા તરફ. શું તે મારા તરફ પથ્થર ફેંક્યો? ધ અધર રિપ્લાઇડ, બીજો રાક્ષસ છે એ રિપ્લાઇડ જવાબ આપે છે. શું? નો આઈ ડીડન્ટ, ના મેં પથ્થર ફેંક્યા નથી. યુ ડીડ ઇટ, યુ ડીડ ઇટ, યુ એટલે તે, ડીડ ઇટ એટલે તે પથ્થર ફેંક્યા છે, પથ્થર મેં ફેંક્યા નથી, તે મારા તરફ પથ્થર ફેંક્યા છે. હી શાઉટેડ, તેને બૂમ પાડીને કહ્યું. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. વાય એટલે શા માટે, ડીડ યુ એટલે તે, થ્રો એટલે ફેંક્યા, સ્ટોન્સ એટલે પથ્થર, એટ મી એટલે મારા તરફ. બીજો રાક્ષસ છે એ બૂમ પાડીને કહે છે કે તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા. ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, પહેલો રાક્ષસ છે એ જવાબ આપે છે, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. આઈ એટલે મેં, ડીડ નોટ નકાર વાક્ય છે સાદા ભૂતકાળનું, ડુ એટલે કરવું, એનીથિંગ મેં કાંઈ પણ કર્યું નથી. આવું કોણ કહે છે? પેલો રાક્ષસ કહે છે કે મેં કાંઈ પણ કર્યું નથી. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી. યુ એટલે તે, થ્રુ એટલે ફેંક્યા, ધ સ્ટોન્સ એટ મી તે મારા પર પથ્થર ફેંક્યા છે. ધે બિગેન ટુ ફાઇટ. હવે ધે એટલે તેઓ, બિગેન એટલે શરૂ કરી દીધું, ટુ ફાઇટ એટલે લડવાનું. બંને રાક્ષસો છે હવે એને બાજવાનું ચાલુ કરી દીધું. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર. તેઓ ઉગ્રતાથી એકબીજાને બાજવા લાગ્યા અને એકબીજાને મારી નાખ્યા. એન્ડ કિલ ઇચ અધર. હવે જો બંને પૂરી તાકાતથી લડવા લાગે છે અને એકબીજાને અંદરો અંદર મારી નાખે છે. હવે જોઈએ, થોડાક પ્રશ્ન આપેલા છે. વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ. ગોપાલને શું ગમતું હતું? તો આન્સર છે જલેબી. વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીસ. કયું જાનવર છે, કયું જીવજંતુ છે જે જલેબીની ઉપર ગણગણતું હતું? તો કે ફ્લાઇઝ એટલે માખી. હુ કિલ ધ જાયન્ટ્સ. હવે જે રાક્ષસ છે બરોબર, એને કોણે માર્યા? તો નીચે એમ કોને માર્યો તો રાક્ષસને? તો ડી, ધે કિલ ઇચ અધર. કારણ કે રાક્ષસને કોઈ માર્યા નહોતા, તેઓ અંદરો અંદર કપાઈ મર્યા હતા. છેલ્લું છે, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર.
આનો આન્સર તમારે ખુદ જાતે લખવાનો છે, બરોબર છે. તમને જો એવું લાગતું હોય કે ગોપાલ છે એ બહાદુર છે, તો લખવાનું કે ગોપાલ વોઝ બ્રેવ. હવે તમને બાજુમાં કીધું છે કે હાઉ કેન યુ સે ઇટ ધેટ, તમે કઈ રીતે કહી શકો, તેનું કોઈ પણ નાનામાં નાનું રીઝન હોય એ તમારે પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું છે અને આપણે સ્કૂલ આવી ત્યારે તમારે બતાવવાનું છે. ચાલો ત્યારબાદ આપણે જોઈશી પેજ નંબર 18. વાર્તા આધારિત નીચેના વાક્ય વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી લખો. હવે આપણને ખ્યાલ છે, આપણે આ વાર્તા ભણી ગયા. હવે ઘટના પ્રમાણે વાક્યોને આપણે શું કરવાના છે, લાઈનમાં ગોઠવવાના છે. જોઈએ સૌથી પહેલું વાક્ય જોઈએ. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. ધ કિંગ આસ્ક્ડ, રાજાએ કહ્યું કેને, ગોપાલને. શા માટે? ટુ કિલ ધ જાયન્ટ્સ, રાક્ષસોને મારવા માટે. રાજાએ ગોપાલને રાક્ષસને મારવા માટે કહ્યું. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ગોપાલે એક ઘામાં 7 માખીને મારી નાખી. ધ જાયન્ટ ડાઈડ, રાક્ષસો મૃત્યુ પામ્યા. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઈચ અધર, રાક્ષસો અંદરો અંદર લડવા લાગ્યા. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલે રાક્ષસ તરફ થોડાક પથ્થરો ફેંક્યા. હવે જોઈએ પેલું વાક્ય જુઓ. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. ધ કિંગ, રાજા છે, એને ગોપાલને રાક્ષસોને મારી નાખવા માટે કહ્યું. આ ઘટના ક્યારે બની હતી? પહેલા બની હતી? ના, એના પછીનું વાક્ય જુઓ. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. હા, આ જે વાક્ય હતું એ સૌથી પહેલા બન્યું હતું. તો વાક્ય છે બીજું, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો, એ છે એ કેમાં આવશે? 1 નંબર ઉપર આવશે. તમારે નંબર કાઉન્સમાં 1 નંબર આપવાનો છે. કાઉન્સમાં નંબર 1 લખવાનું છે, કારણ કે આ પહેલું વાક્ય છે એ વાક્યની શરૂઆતમાં આવશે. ત્યારબાદ જુઓ બીજા નંબરનું કયું આવશે. હવે જ્યારે ગોપાલે હાથ માખીને મારી નાખી એના પછીની ઘટના કઈ હતી? જાયન્ટ ડાઈડ, ધ જાયન્ટ ફોટ, ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ. ના, એક ન આવી શકે, કારણ કે છેલ્લી ઘટના બની હતી. પેલું વાક્ય જુઓ. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. ધ કિંગ આસ્ક્ડ, રાજાએ કહ્યું ગોપાલને. શેના માટે? ટુ કિલ ધ જાયન્ટ્સ, રાક્ષસોને મારવા માટે. હા, આ વસ્તુ બીજા નંબરે બની હતી, તો એને આપજો નંબર 2. પેલું વાક્ય છે એના કાઉન્સમાં આવશે નંબર 2. ત્યારબાદ જોઈએ ત્રીજું વાક્ય કયું આવશે? ધ જાયન્ટ્સ ડાઈડ, રાક્ષસો મૃત્યુ પામ્યા. આ તો છેલ્લા આવે. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઈચ અધર, રાક્ષસો બાજવા લાગ્યા અંદરો અંદર. છેલ્લું વાક્ય જુઓ. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલે રાક્ષસો તરફ પથ્થર ફેંક્યા. હા, આ વાક્ય આવી શકે, કારણ કે પછી જે બાજે છે ને પછી મૃત્યુ પામે. તો આવશે 5મા નંબરનું જે વાક્ય છે એના કાઉન્સમાં આવશે 3, એટલે કે 3. હવે જોઈએ બાકી જે 2 વાક્ય, ત્રીજું અને ચોથું. તો જુઓ, ત્રીજું છે ધ જાયન્ટ્સ ડાઈડ, રાક્ષસો મૃત્યુ પામ્યા. ચોથું છે ધ જાયન્ટ્સ ફોટ વિચ ઈચ અધર, રાક્ષસો અંદરો અંદર બાજવા લાગ્યા. તો શું આવશે? ચોથા નંબરનું વાક્ય છે એ 4 નંબરમાં જ આવશે, કારણ કે રાક્ષસો અંદરો અંદર બાજવા લાગ્યા પછી જ એ પોતે મૃત્યુ પામ્યા હતા. છેલ્લું છે એ આવશે ત્રીજું, એમાં આવશે 5 નંબર, ધ જાયન્ટ્સ ડાઈડ. હવે ત્યારબાદ જુઓ એક્ટિવિટી 5. જુઓ બધા એક્ટિવિટી 5 કાઢજો અને આમાં ખાસ ધ્યાન આપજો, નકર ખ્યાલ પડશે નહીં. હવે જુઓ, એક તમને ઉદાહરણ આપેલું છે ઉપર વાક્યની અંદર. ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ. કયા કાળનું વાક્ય છે આપણે જોઈ ચાલો એકવાર. ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ. આ કયું વાક્ય છે? વિધાન વાક્ય આપેલું છે, એટલે કે હકાર વાક્ય આપેલું છે. હવે જો તમારે શું કરવાનું છે? પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અને એનો યસ અને નોમાં ઉત્તર આપવાનો છે. આ જે વાક્ય છે એનો પ્રશ્ન વાક્ય બનાવવાનો, બરોબર. પછી યસમાં તો અથવા નોમાં જે રીતે જવાબ તમને આવડતો હોય એ રીતે જવાબ લખવાનો છે. યાદ રાખજો, જવાબ યસમાં આવશે કે નોમાં ખબર કઈ રીતે પડશે? એ તમને પ્રશ્ન વાક્ય ઉપરથી ખ્યાલ આવશે યસમાં આવશે કે નોમાં. ચાલો જોઈએ. ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ. ગોપાલ એટલે ગોપાલ, બોટ એટલે ખરીદી, ગોપાલે ખરીદી તાજી જલેબીઓ. ગોપાલે તાજી જલેબીઓ ખરીદી. આ વાક્ય બની ગયું. હવે જો આપણે પ્રશ્ન વાક્ય પૂછવું છે એની અંદર, તો કયો કાર્ડ છે એ પેલા ખાસ ધ્યાન આપો.
કયો કાર્ડ છે? હાલો, આ કાર્ડ કયો છે? કયા કાર્ડનું વાક્ય છે? ખ્યાલ કરો, વિચારવાનો. ખ્યાલ આવે તમને કઈ? ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ. ખબર કેમ પડશે કયા કાર્ડનું વાક્ય છે? આપણે ગ્રામરમાં જોઈ ગયા કે ક્રિયાપદ છે એના ઉપર ખ્યાલ આવશે આપણને. ક્રિયાપદનું કેવું રૂપ આપેલું છે આમાં? સૌથી પહેલા એ ગયો કર્તા કોણ છે? કર્તા ગોપાલ. ક્રિયાપદ છે બોટ. હવે ક્રિયાપદ છે બોટ એ ભૂતકાળનું રૂપ છે, ભવિષ્યકાળનું છે, ચાલુ વર્તમાનકાળ કેનું છે? સાદા ભૂતકાળનું છે. કેનું છે? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. અનિયમિત રૂપ છે. કેવું છે? અનિયમિત. બાય છે એનું ભૂતકાળનું રૂપ છે, બાયનું ભૂતકાળ થશે બોટ. હવે ખ્યાલ આવ્યો કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. કયો કાળ? સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળની અંદર તમને કીધું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો પ્રશ્ન વાક્ય બનાવતી વખતે તમને ખ્યાલ હોવો જોઈએ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. કેની? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. જો તમને ખ્યાલ ન હોય તો અહીં લખી નાખું છું, જોઈએ. ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. પછી આવશે કર્મ, પછી આવશે અન્ય શબ્દ, અને પછી આવશે પ્રશ્નાર્થની નિશાની. સમજાઈ ગયું? આ કઈ વાક્ય રચના છે? પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના કેની? સાદા ભૂતકાળની. એટલે ખાસ યાદ રાખજો, આપણે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવશી. પછી જોઈ યસમાં આવે કે આન્સર નોમાં આવે. ચાલો જોઈએ. પહેલું વાક્ય છે ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ. હવે પ્રશ્ન વાક્ય બનાવતી વખતે આપણે શેના વડે ઉપયોગ કરશી? ડીડ. શું આવશે? ડીડ. ડીડ પ્લસ કર્તા કોણ છે? ગોપાલ. ડીડ ગોપાલ. ડીડ પ્લસ કર્તા પછી ક્રિયાપદનું આવશે મૂળ રૂપ. તો અહીંયા ઉપર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એ થઈ જાય મૂળ રૂપ, એટલે બાય ફ્રેશ જલેબીસ. હવે આખું વાક્ય એમનું રહેશે કારણ કે કર્મ અની શબ્દ એમનું આવશે. ફ્રેશ જલેબીસ. પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. જો ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીસ, શું ગોપાલે તાજી જલેબીઓ ખરીદી હતી? હવે હા કે ના તમને ખ્યાલ જ છે. ખરીદી હતી? હા ખરીદી હતી. તો શું આવશે? યસ. હવે જો ટૂંકમાં આન્સર લખશો એટલે યાદ રાખજો નામની જગ્યાએ આવશે સર્વનામ. પેલા યસ લખો, પછી અલ્પવિરામ કરવાનું છે, પછી તમારે નામની જગ્યાએ સર્વનામ લખવાનું છે. યાદ રાખજો પ્રશ્ન વાક્યમાં તમારે નામ જ આવશે, પરંતુ યસ અને નોમાં જ્યારે તમે આન્સર લખો ટૂંકમાં ત્યારે નામની જગ્યાએ આવશે સર્વનામ. અહીંયા ગોપાલ છે તો ગોપાલ માટેનું સર્વનામ કયું આવશે? સર્વનામનું કોષ્ટક યાદ કરો. ગોપાલ કેટલામો પુરુષ થશે? ગોપાલ ત્રીજો પુરુષ એકવચન થાય. હા, તો યાદ કરો સર્વનામના કોષ્ટકમાં પ્રોનાઉનનું જે કોષ્ટક હતું એની અંદર ત્રીજો પુરુષ એકવચન શું હતું? હી, સી અને ઈટ. એમાંથી ગોપાલ માટે કયું લાગુ પડશે? હી. તો લખો યસ હી ડીડ. હા, તેને ખરીદી હતી. હવે આપણે નોમાં આન્સર આપવાનો થતો નથી કારણ કે આન્સર છે યસમાં જ છે. ખરીદી હતી જલેબી? હા જલેબી ખરીદી હતી, તો આપણે આન્સર યસમાં આપ્યો. આ વાક્ય બની ગયું. હવે નીચેનું વાક્ય જુઓ એના પછીનું. ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. આ ભૂસી નાખીએ આપણે. ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. ચાલો લખીએ બીજું વાક્ય. ધ જાયન્ટ્સ killed each other. આ વાક્ય આપેલું છે. નીચે તમને ખાલી જગ્યા આપેલી છે અને પછી શું આપેલું છે? ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર. ધ જાયન્ટ્સ કિલ each other. જો આ વાક્યની અંદર પ્રશ્ન પૂછો અને યસમાં આપવાનું છે તો એમાં આન્સર આપેલો છે. શું છે? યસ ધે ડીડ. યસ ધે ડીડ.
ચાલો આ તો કઈ કરવાનું છે નહીં. હવે વાત રહી ખાલી પ્રશ્નની. જોઈને તરત ખ્યાલ આવી ગયો છે. ધ જાયન્ટ કિલ ઈચ અધર. ધ જાયન્ટ રાક્ષસ છે કિલ એટલે મારી નાખ્યા, ઈચ અધર રાક્ષસ છે એને અંદર અંદર મૃત્યુ પામ્યા. ડેશ ધ જાયન્ટ કિલ ઈચ અધર પ્રશ્ન ચિહ્ન નિશાની. બરોબર. હવે જુઓ પ્રશ્ન વાક્ય છે. હા તો કઈ વાક્ય રચના આવે? પ્રશ્નાર્થ. હવે આપણે શું મૂકશી? ડીડ જ મૂકવાનું છે બધે, કારણ કે સાદા ભૂતકાળની અંદર પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવતી વખતે પહેલા આવશે ડીડ, પછી આવશે કર્તા તો મૂકેલા છે, પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ એ પણ મૂકેલું છે, બધું મૂકેલું છે. ફક્ત શું હતું? ડીડ મૂકવાનું બાકી હતું. આપણે ડીડ મૂકી દઈશું, આખું વાક્ય બની જશે. ડીડ ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર. શું રાક્ષસો છે એ અંદરો અંદર લડી મર્યા? તો આન્સર છે હા, અંદરો અંદર લડી મર્યા હતા. યસ. ધ્યેય કેમ આવ્યું? ચાલો ધ્યેય કેમ આવ્યું? કારણ કે યસ પછી આપણે નામની જગ્યાએ શું લખવાનું છે? સર્વનામ. નામ છે ધ જાયન્ટ્સ. જાયન્ટ્સ એટલે રાક્ષસો. એક કરતા કેટલા છે? વધારે. કેટલામ પુરુષ થાય? રાક્ષસો. ત્રીજો પુરુષ એકવચન થાય. રાક્ષસો ત્રીજો પુરુષ એકવચન થાય. એટલા માટે યાદ કરો, પ્રોનાઉનનું કોષ્ટક છે સર્વનામનું, એમાં ત્રીજો પુરુષ બહુવચન છે એ શું થાય? થઈ. એટલે તેઓ. તો યસ દે ડીડ. થઈ ગયું વાક્ય. ચાલો આગળ જોઈએ એક વાક્ય. ત્રીજું વાક્ય. ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ અ ટ્રી. ચાલો જોઈએ. ગોપાલ ડીડ નોટ થ્રો. ગોપાલ ડીડ નોટ થ્રો ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. જો આ તમને જે વાક્ય આપ્યું છે ને એ કેવું છે? નકાર વાક્ય આપેલું છે. કેવું છે? નકાર વાક્ય. શા માટે ખ્યાલ આવ્યો? કારણ કે ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ મૂળ રૂપ. સાદા ભૂતકાળનું નકાર વાક્ય છે, કારણ કે જુઓ ડીડ પછી નોટ આવ્યું, પછી ક્રિયાપદ મૂળ રૂપ. નોટ આવે એટલે સમજી લેવાનું કે નકાર વાક્ય છે. કેવું વાક્ય છે? નકાર વાક્ય છે. જોઈએ. ગોપાલ ડીડ નોટ થ્રો. ગોપાલે ફેંક્યા નહોતા સ્ટોન્સ એટ ધ ટ્રીઝ. ગોપાલે વૃક્ષો તરફ પથ્થરો ફેંક્યા નહોતા. હવે આપણે જો તમને શું કીધું છે? પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. વચ્ચે બે ખાલી જગ્યા આપી છે તમને. ચાલો જોઈએ. પહેલી ખાલી જગ્યા, બીજી ખાલી જગ્યા. થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. પ્રશ્નાર્થ ચિહ્ન નિશાની. આન્સર છે નો હી ડીડન્ટ. જુઓ, નો હી ડીડન્ટ. સૌથી પહેલા જુઓ, ઉપર નકાર વાક્ય છે, તમારે નીચે બનાવવાનું છે પ્રશ્નાર્થ વાક્ય. હવે જુઓ ડીડ આવશે, પછી કર્તા આવશે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે આપણને. ચાલો જોઈએ. સૌથી પહેલા આવશે ડીડ. ડીડ પ્લસ કર્તા કોણ છે આ વાક્યમાં? કર્તા કોણ છે? ગોપાલ છે. ડીડ ગોપાલ. ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. થ્રો. થ્રી હતું એ ભૂતકાળનું રૂપ હતું, એનું હતું આ મૂળ રૂપ. હવે તમને છે અહીંયા થ્રો કેમ છે? તો થ્રો એટલા માટે છે કે આગળ શું આપેલું છે? ડીડ આપેલું છે. યાદ રાખજો, વાક્યની શરૂઆતમાં જ્યારે ડીડ આપેલું હોય ને તો પાછળ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. સાદો વર્તમાન કાળ હોય કે સાદો ભૂતકાળ હોય. સમજાણું મિત્રો? આગળ જોઈએ ચોથું વાક્ય. આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો જોઈએ. ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. ગોપાલ did not kill 10 flies. ચાલો આનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તમારે. 3 ખાલી જગ્યા. ત્યારબાદ છે 10 flies. હજુ આન્સર તમારે આપવાનો છે. આન્સર પણ તમારે આપવાનો છે. ચાલો જાતે પ્રેક્ટિસ કરો. આપણે હમણાં આને સોલ્યુશન કરીએ. ચાલો ટ્રાય કરો.
ચાલો વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરવાની, વાંધો નહીં. તો ને વિડીયો પ્લે રાખીને આપણે ચાલુ કરશી. ચાલો જોઈએ. જુઓ, ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાય. આ વાક્ય છે નકાર વાક્ય છે. ગોપાલ ડીડ નોટ કિલ, બરોબર. ગોપાલે મારી નહોતી 10 ફ્લાઇઝ, 10 માખીઓને. ગોપાલે 10 માખીઓને મારી નહોતી. આપણે ફક્ત એ જ કહેવું, ગોપાલ 10 માખીઓને મારી હતી. ચાલો જોઈએ. સૌથી પહેલા જુઓ શું આવશે. ડીડ, ડીડ પ્લસ કરતા કોણ છે વાક્યની અંદર? ગોપાલ. ડીડ ગોપાલ, ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ઉપર વાક્યમાં ક્રિયાપદ કયું છે? કિલ. એ મૂળ રૂપ જ છે ઓલરેડી, તો શું આવશે? કિલ. ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ. ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ. શું ગોપાલે 10 માખીઓ મારી હતી? હા, તમે જ વિચારો, મારી હતી કે નહોતી મારી? મારી હતી? ના, ગોપાલે 10 માખીઓને મારી નહોતી. કેટલી માખીઓને મારી હતી? ઓનલી 7. 7 એટ 1 બ્લો. ફક્ત 7 માખી મારી હતી. તો આન્સર કેમ આવશે? જવાબ યસમાં આવશે કે નોમાં આવશે? કેમ આવશે જવાબ? નોમાં આવશે, કારણ કે 10 માખી નહોતી મારી, 7 માખી મારી હતી. તો આવશે નો. નામની જગ્યાએ સર્વનામ. અહીંયા નામ છે ગોપાલ, એની જગ્યાએ સર્વનામ કયું આવે? હી, સી, ઇટ. ગોપાલ ત્રીજો પુરુષ એકવચન છે એટલે સર્વનામના કોષ્ટકમાં જુઓ હી, સી, ઇટ. 3 માંથી કયું લાગુ પડશે? ગોપાલ છોકરો છે એટલે આવશે હી. નો, હી. ડીડ છે એના પછી આવશે નોટ, કારણ કે નોમાં જવાબ છે તો ડીડ પછી આવે ડીડન્ટ, અથવા ડીડ નોટ લખી શકો. નો, હી ડીડન્ટ. આ ટૂંકું રૂપ છે. આખું રૂપ લખવું હોય તો ડીડ નોટ એ પણ લખી શકાય. ખ્યાલ આવ્યો મિત્રો આ વાક્યની અંદર? હવે આપણે આગળ જોઈએ. ચાલો 5મું વાક્ય જોઈએ આપણે. ધ કિંગ પ્રોમિસ્ડ અ રિચ રિવોર્ડ. ધ કિંગ promised a rich reward. જુઓ, તમને વાક્યને શું કીધું છે? ધ કિંગ એટલે કે જે રાજા છે, બરોબર, એને પ્રોમિસ્ડ વચન આપ્યું હતું. શેનું? અ રીચ રિવોર્ડ, ખૂબ મોટું ઇનામનું. રાજાએ ખૂબ મોટા ઇનામનું વચન આપ્યું હતું. ચાલો જોઈએ. હવે ડાયરેક્શન આપણે ખાલી જગ્યા નથી કરતા, બરોબર. ખબર જ છે 2 ખાલી જગ્યા આપેલી છે. જુઓ પાઠ્યપુસ્તકની અંદર બંને ખાલી જગ્યા આપેલી છે, બંને મોટા વાક્ય લખવાના છે. સૌથી પહેલા આપણે પ્રશ્ન વાક્ય બનાવી તો જુઓ શું આવશે? પહેલા ડીડ કરતા કોણ છે વાક્યની અંદર? જુઓ ધ કિંગ. કરતા કોણ છે? ધ કિંગ. તો ડીડ ધ કિંગ ડીડ પ્લસ કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ઉપર ક્રિયાપદ કયું છે? પ્રોમિસ્ડ. જો આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, કારણ કે પાછળ શું લાગ્યું? ઈડી પ્રત્યય લાગેલ છે. આપણે મૂળરૂપ કરશી એટલે ઈડી પ્રત્યય નીકળી જશે અને ક્રિયાપદનું આવશે મૂળરૂપ. ડીડ ધ કિંગ પ્રોમિસ a rich reward. પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. હવે જો યસમાં આવશે કે આન્સર નોમાં આવશે એ તમે ખાસ ધ્યાન આપો. પ્રશ્ન વાક્ય શું હતું? કે રાજાએ રીચ રિવોર્ડ, ખૂબ મોટા ઇનામની ઘોષણા કરી હતી, વચન આપ્યું હતું. હા, આપ્યું હતું. કેને? ગોપાલને કીધું એને ખૂબ સારું મોટું ઇનામ આપીશું. તો આવશે આન્સર યસમાં કે નોમાં? કે યસમાં આવશે કે યસ. હવે વાત છે નામની જગ્યાએ સર્વનામની. અહીંયા કર્તા તરીકે ધ કિંગ છે. કિંગ એટલે રાજા, બરોબર, અને ક્વીન એટલે રાણી. ક્વીન એટલે રાણી. અહીંયા રાજાની વાત કરી છે તો રાજા કેટલામ પુરુષ થાય? ધ કિંગ. કેટલામ પુરુષ કેટલા વચન? તો ધ કિંગ છે એ ત્રીજો પુરુષ એક વચન થાય, બરોબર છે ને? હા. તો હવે ત્રીજો પુરુષ એક વચન છે, એમાં 3 સર્વનામ છે, હી, સી અને ઇટ. એમાંથી ધ કિંગ માટે કયું લાગુ પડશે? કયું લાગુ પડે? હી લાગુ પડે. હા, સાચું. કારણ કે
ક્વીન હોય ને તો સી આવે, પણ આ કિંગ છે તો કે યસ હી ડીડ. યસ હી ડીડ. ખ્યાલ આવ્યો મિત્રો? પ્રશ્નાર્થ વાક્ય રચના છે એ ખાસ મહત્વની યાદ રાખજો કે ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. જો તમને નકાર વાક્ય બનાવવાનું કહે તો આવશે કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અને હકાર હોય તો સહેલામાં સહેલી છે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો ખાસ આપણે ગ્રામરમાં શીખી ગયા છીએ, તો યાદ રાખજો. કદાચ ગ્રામરનો લેક્ચર પછીથી આવતો હોય તો આપણે ગ્રામરના યુનિટ વાઇઝ લેક્ચર જોઈ લેવા, કારણ કે આ પાઠ્યપુસ્તક છે. આમાં ફક્ત આપણે ટેક્સ્ટ સ્ટોરી છે, એક્ટિવિટી એની વાત કરશી, ગ્રામર આવે એ આપણે લઈશી. પરંતુ જે વાક્ય રચના છે ગ્રામરની અંદર એ ખાસ ગ્રામરના લેક્ચરની અંદર બધું જ માહિતી આપેલી છે. આગળ જોઈએ. હવે જો નીચે તમને પ્રશ્ન આપેલા છે, આપણે જે WH પ્રશ્ન શીખી ગયા એ જ પ્રકારના પ્રશ્નો છે. ચાલો હવે એક વાક્ય તમારે જાતે લખવાનું છે, હું આપું છું. Gopal liked jalebis. ચાલો આ વાક્ય આવી ગયું છે. તમે જાતે પ્રેક્ટિસ કરો, જોવાનું નથી કોઈ. એટલે પ્રશ્ન વાક્ય બનાવો અને યસ અથવા તો નો માં જેમાં આન્સર આવતો એમાં આન્સર તમે જાતે આપવાનો. એટલે પ્રશ્નાર્થ વાક્ય રચનાનો ઉપયોગ કરો, પ્રશ્ન વાક્ય બનાવી યસ કે નો માં આન્સર આપો. ચાલો જોઈએ. જોઈએ મિત્રો, સૌથી પહેલા પ્રશ્નાર્થ વાક્ય ડીડ પ્લસ કરતા ગોપાલ, ક્રિયાપદનું મૂળ રૂપ લાઈક જલેબીસ. ગોપાલને જલેબી ગમતી હતી? હા ગમતી હતી. તો કે યસ હી ડીડ. આન્સર આપી નો માં, તો ના તેને ગમતી નહોતી, તો પણ નો માં આન્સર આવશે નહીં, કારણ કે એને ગમતી હતી. કદાચ નો માં આપણે આન્સર આવે તો આવશે નો હી ડીડન્ટ. તો મિત્રો આ હતું આપણી એક્ટિવિટી 3, જેની અંદર આપણે છેલ્લે પ્રશ્ન વાક્ય બનાવતા શીખ્યા. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.